કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કે કોરડિયા. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ભાગ 2. આપણે પ્રથમ એપિસોડની અંદર છે એ એસિડ બેઝ અને ક્ષાર વિશેની વાત કરી ગયા છીએ અને એમાં એસિડ બેઝ ક્ષાર છે એ કઈ રીતે ખાતરી થઈ શકે તો એની પણ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવી હતી. લિટમસ પેપરની મદદથી એ એસિડ બેઝ અને ક્ષાર છે એની સમજ પણ આપણે મેળવી હતી. ત્યારબાદ એના આપણે સામાન્ય ગુણધર્મો પણ જોયા હતા, એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો. અને એ પછી આપણે સૂચકની વાત કરીને 3 પ્રકારના સૂચક લેતા: કુદરતી સૂચક, પછી કૃત્રિમ સૂચક અને ઘાણેન્દ્રિય સૂચક. તો એના ઉદાહરણ દ્વારા અને બીજું કે એ હળદર છે એની પ્રવૃત્તિ કરે કે આપણા શરીર ઉપર જ્યારે ડાઘ પડે છે ત્યારે એ સાબુ દ્વારા આપણે ધોઈ ત્યારે એ લાલાશ પડતા જાંબુડિયો રંગ બની જાય છે. તો એ બેઝ સાથે રંગ પરિવર્તન કરતા હોય છે. અને જુદા જુદા આપણે કુદરતી સૂચકની પણ મેં તમને સમજ આપી હતી. અને ત્યારબાદ આપણે જોયું તો એક પ્રવૃત્તિ આપણે જોઈ હતી કે એસિડ બેઝ અને એક નિસ્યંદિત પાણી હોય આપણા પ્રશ્ન હતો અને એનો એ પ્રશ્ન પણ આપણે સોલ્વ કર્યો હતો, એ પણ તમે સમજ્યા છો. ત્યારબાદ આપણે રાસાયણિક ગુણધર્મોની વાત છે એ એમાં રાસાયણિક ગુણધર્મની અંદર એક પ્રવૃત્તિ છે એ 2.1 આપણે કરી હતી અને એમાં એસિડ બેઝની પરખ કરવા માટેની પ્રવૃત્તિ કરી હતી અને એમાં એસિડમાં લિટમસ પેપર વડે લાલ અને ભૂરા લિટમસ પેપર વડે સૂચક છે એ ફિનોલ્ફથેલિન અને મિથેલિન ઓરેન્જની મદદથી જે રંગ પરિવર્તનને આધારે આપણે એસિડ કે બેઝની છે એ પરખ કરી શક્યા હતા. ત્યારબાદ છે એ બીજી પ્રવૃત્તિ હતી કે ભાઈ ઘ્રાણેન્દ્ર દ્વારા છે એ એસિડ બેઝની પરખ કરવા માટે તો આપણે એક ડુંગળીની અંદર છે એની ગંધ છે એ સમારીને મેં રાખ્યું હતું, કપડામાં જોયું હતું અને પછી એસિડ અને બેઝમાં બોલ્યું હતું. તો એસિડમાં છે એની ગંધ છે જતી નહોતી, જ્યારે બેઝમાં એની ગંધ જતી રહે છે. એવી રીતે વેનીલાનો અર્ક અને આપણે છે લવિંગનું તેલ, તો એની પણ તમે આ રીતે પ્રવૃત્તિ છે એ કરી શકાય. અને ત્યારબાદ આપણે વાત કરી હતી કે ભાઈ એસિડ બેઝ ધાતુ સાથેની છે એ પ્રક્રિયાની અંદર છે એ ધાતુ સાથેની કેવી રીતે પ્રક્રિયા થાય, ધાતુ સાથે એ એસિડની પ્રક્રિયા અને એની પણ આપણે પ્રવૃત્તિ દ્વારા આખી સમજ મેળવી હતી. એવી જ રીતે ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયા છે એ પ્રવૃત્તિ દ્વારા 2.4ની અંદર પણ આપણે સમજ મેળવી હતી. ત્યારબાદ આપણે આગળ જઈએ તો અહીંયા આપણે કીધું છે કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથેની કેવી રીતે પ્રક્રિયા કરે છે. ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ અને એ એસિડ સાથેની કેવી રીતે પ્રક્રિયા કરે છે તો એની માટેની એક પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ આપણે આપી છે પ્રવૃત્તિ 2.5. એનો હેતુ એવો છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની તમારે મંદ HCl સાથેની એ પ્રક્રિયાનો અભ્યાસ કરવો. એટલે કે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાના સોડાનો તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા છે એની પ્રવૃત્તિ આપણે કરીએ તો એ જો સમજો. અહીંયા એક આપણે ટેસ્ટ ટ્યુબમાં છે મેં એમાં લીધું છે એ સોડિયમ કાર્બોનેટ લીધું છે અને બીજાની અંદર છે મેં એમાં લીધું છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા. એ 1 ગ્રામ છે. આને આપણે કસનળીને A કહીશું, આને નામ આપણે કસનળી B કહીશું. હવે હું આને લગભગ છે 2 ml જેટલું એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉમેરું છે અને કેવી પ્રકારની પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોવાનું છે. જો આમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે આમાં ઉમેરું છું તો કેવી પ્રક્રિયા થાય છે એ તો આપણે એમાં જોવાની છે. જો એકદમ ઉભર આવે છે તમે જોઈ શકો છો, તમને ઉમેરતા આપણે 2 ml જેટલું ઉમેરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના એકદમ ઉભરાશી આવતો હોય છે. એવી રીતે હું આ જે ખાવાનો સોડા છે એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની અંદર આપણે આ મંદ છે એ સલ્ફ્યુરિક એસિડના 2 ગ્રામ જેટલું છે એ ઉમેરીએ તો કેવી પ્રક્રિયા થાય તમે જુઓ છો. જો આની અંદર છે એ પ્રક્રિયા છે થાય છે તમે જોઈ શકો છો. તો આ રીતે આ ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય. તમે એનું અવલોકન કર્યું તો અવલોકનમાં તમને શું જોવા મળ્યું તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય છે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો છે એ કાર્બન ડાયોક્સાઇડને જો આપણે
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પાસ કરવામાં આવે, મેં એમાં છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે ઉમેર્યું છે, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરીએ છીએ ત્યારે શું થાય છે એને આપણે જોઈએ. તો કે એમાં આપણે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરીએ છીએ ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ છે અને એના સફેદ અક્ષર મળે છે. તો ઓછા પ્રમાણમાં જ્યારે વાયુ પાસ કરવામાં આવે છે ત્યારે, જો વધારે પ્રમાણમાં પાસ કરવામાં આવે તો પછી એ ડાયલ્યુટ થઈ જાય છે. તો આપણે એને પણ અહીંયા પ્રવૃત્તિ દ્વારાથી જોઈએ. આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું લીધું છે? સોડિયમ કાર્બોનેટ. હવે હું એને અહીંથી બંધ કરી દઉં થીસેલ ફનેલની સાથે, કારણ કે એમાંથી જ્યારે વાયુ ઉત્પન્ન થાય છે તરત છે એ બહાર નીકળતો હોય છે. એટલે આની અંદર છે હું શું ઉમેરીશ તો કે આની અંદર જે મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ એટલે તરત એની રાસાયણિક પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર છે એ લેવું છે. એટલે હું અહીંયા છે એને ઉમેરીશ એટલે એની વચ્ચેની પ્રક્રિયા થાય છે અને આમાંથી પાસ કરશું. તો તમે જુઓ છો આમાં સફેદ અવક્ષેપ છે એ પ્રાપ્ત થાય છે. તો આમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું છે. આની અંદર છે એ સોડિયમ કાર્બોનેટ છે. એમાં હું મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરું છું ત્યારે એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે નિર્માણની ક્રિયા થશે. તો આપણે અહીંયા જોઈએ કે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ત્યારે એ આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાસ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ થાય છે એટલે એ આ જે દ્રાવણ છે એ સફેદ દ્રાવણ છે કેવું બની જાય છે? અલગ રંગબીન દૂધિયું દ્રાવણ છે એ કેવું બની જાય છે? તો આપણે અહીંયા જોઈએ, હજી હું આમાં HCl ઉમેરું અને એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય અને આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાસ થયો, તમે જોયું તો હમણાં. તો એમાંથી આપણે આ કેવું છે એ સફેદ અવક્ષેપ નિર્માણ થાય છે અને સફેદ અવક્ષેપ નિર્માણની ક્રિયા થાય છે ત્યારે એ આ દ્રાવણ છે કેવું બની જાય છે? એ અવક્ષેપિત થઈ જાય એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બને. આ કેલ્શિયમ કાર્બોનેટમાં વધુ પ્રમાણમાં હજી આપણે જો આમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે તો અવક્ષેપ છે દૂર થઈ જાય એટલે કે ઓગળી જાય છે અને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો હવે આપણે આને સમીકરણ દ્વારા છે અહીંયા સમજીએ. તો આપણે જોયું હતું કે ભાઈ આની અંદર છે એ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની અંદર આપણે મન સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરી ત્યારે એમાંથી આપણને ઝડપથી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હતો. એમાં એક કસનળ એ અને કસનળ બેમાં આપણે કઈ રીતેની રાસાયણિક પ્રક્રિયા થઈ. તો આની અંદર મેં જે સોડિયમ એ કાર્બોનેટ લીધું હતું અને એની અંદર છે આપણે HCl ઉમેર્યો. તો એમાંથી આપણને શું મળે છે? તો કે સોડિયમ ક્લોરાઇડ વત્તા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો આ રીતે એની અંદર રહેલો છે. અને બીજું આપણે લીધું તો અહીંયા એ સોડિયમ બાયકાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય છે અને એમાં આપણે મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા એમાંથી NaCl અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને વત્તા છે પાણીનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો અહીંયા હું લઉં તો અહીંયા સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા 2 લગાવી દઉં, અહીંયા હાઇડ્રોજનના 2 કરી દઉં એટલે આ સમીકરણ છે એ કેવું થઈ જાય? કાર્બન છે સોડિયમ 2 કાર્બન 1 છે એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 3 અને 3 છે તો અહીંયા 3 છે. તો આ સમીકરણ સંતુલિત. આમાં જોઈએ તો આ સમીકરણ છે કેવું છે? એ સંતુલિત રૂપે જ રહેલું છે. સોડિયમ 1 છે, સોડિયમ 1 છે, હાઇડ્રોજન 2 છે. તો અહીંયા હાઇડ્રોજન 2 છે, એક અહીંયા હાઇડ્રોજન એક હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 3 1 2 3 એટલે આ સમીકરણ છે કેવું છે? સંતુલિત રૂપે છે. હવે આપણે શું કર્યું છે કે આ જે ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને છે એ પાણીમાંથી પસાર કરવામાં આવે. કોના? તો કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે વાયુને છે એ પાણીમાંથી પસાર કરવામાં આવે.
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના પાણીમાંથી આપણે એને પાસ કરવામાં આવે છે. કેવામાંથી? તો કે આની અંદર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એના પાણીમાંથી આપણે પાસ કરવામાં આવે તો એની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો આપણે જોઈએ કે આપણને જે અહીંયા નિર્માણની ક્રિયા જે થઈ હતી, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો અને એમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના દ્રાવણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે છે ત્યારે તેમાંથી શું બને છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ અને વત્તા પાણીનું નિર્માણ ક્રિયા, અને આ સફેદ અવક્ષેપ મળે છે. સફેદ અવક્ષેપ પણ થાય છે. સફેદ અવક્ષેપ આપણે પ્રાપ્ત થાય છે અને પાણીનું નિર્માણની ક્રિયા છે થાય છે. વધુ પ્રમાણમાં જો આની અંદર આપણે હજી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે, બરાબર, તો શું થાય એની પ્રક્રિયા? તો કે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી અને એમાં પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો આ જે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને એ પાણીમાં છે એ ખૂબ જ દ્રવ્ય છે. એટલે આપને જે અવક્ષેપ મળે છે, આ સફેદ અવક્ષેપ, એ કેવા થઈ જાય? ડાયલ્યુટ થઈ જાય. હવે આપણે આગળ જોઈએ, આ સમીકરણને પણ આપણે સંતુલિત રૂપમાં જોઈએ કે આ સમીકરણને પણ આપણે જોઈએ તો એ કેવું છે? સંતુલિત જ છે. એટલે સંતુલિત આ સમીકરણને પણ આપણે જોઈએ તો આ પણ સંતુલિત રૂપમાં જ છે. હવે બીજું કીધું છે કે સોડિયમ કાર્બોનેટ અને પોટેશિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં જો આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જો પાસ કરવામાં આવે તો શું નિર્માણ થાય? તો કે આમાંથી આપણે જો પાસ કરીએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. અને એ જે છે એવું છે તો કે એ પાણીમાં છે ખૂબ ઓછો દ્રવ્ય છે. એ કેવો છે? પાણીમાં ખૂબ ઓછો દ્રાવ્ય છે. જ્યારે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે, જ્યારે એમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે છે ત્યારે એમાં પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે, હાઇડ્રોજન કાર્બોનેટ બને છે ત્યારે એ પાણીમાં કેવો છે? ખૂબ જ દ્રાવ્ય છે. તો આ રીતે એ આપણને આખી રાસાયણિક પ્રક્રિયા છે પ્રવૃત્તિ દર આપણે સમજ્યા. બીજું આપણે અહીંયા સફેદ અવક્ષેપ મળ્યા હતા કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ કાર્બોનેટના જે એ વિવિધ રૂપો છે તો ક્યાં ક્યાં છે? તો કે ચૂનાનો પથ્થર, ચા જે આપણે અહીં લખીએ છીએ, પછી આરસ પહાણ જે છે, આરસ પથ્થર કહીએ છીએ, લાઇમસ્ટોન જે કહેવાય છે, પરવાળા છે, શંખ છે, જે આપણે શંખ વગાડીએ, શંખ, પરવાળા દરિયાઈ છે જીવો છે, તો એની આખું બહારનું કવચ છે એ આ રહેલું છે, એ બધા છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. આમ આવા જે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટનું એસિડ સાથેની પ્રક્રિયા થતા આપણને શું નિર્માણ થાય? ક્ષાર, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા થાય છે. તો અંતે આપણે લખીએ ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એની માટેની એક પ્રવૃત્તિ છે, અને એ પ્રવૃત્તિ છે 2.6. એનો હેતુ એવું છે એસિડ અને બેઝ વચ્ચેની થતી પ્રક્રિયાની પરખ કરવી. તો કે એસિડ અને બેઝ વચ્ચે કેવી પ્રક્રિયા થાય એની આપણે પરખ કરવાની છે. ચાલો આપણે એની પ્રવૃત્તિ કરીએ. અહીંયા મેં તમને અહીંયા એક એસિડ આપ્યું છે અને એક અહીંયા બેઝ આપ્યું છે, બરાબર, અને એક ફિનોલ્ફથેલિન છે. હવે હું આની અંદર છે એ થોડુંક બેઝ લઈશ. તો તમે જોઈ શકો. હવે એની અંદર હું એક ટીપું છે એ ફિનોલ્ફથેલિનનું ઉમેરીશ. એટલે શું થશે? જો કેવો રંગ થઈ ગયો? તો કે ગુલાબી રંગ થઈ ગયો. તો આ ગુલાબી રંગ શું કામ થયો છે? તો કે
આ જે સૂચક છે, આ જે કૃત્રિમ સૂચક છે ફિનોપ્થેલિન, એ બેઝ સાથે ગુલાબી રંગ આપે છે. હવે હું એની અંદર છે એ એસિડ ઉમેરીશ. જુઓ તમે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરું છું, શું થાય છે જો, ધીરે ધીરે રંગ છે એ કેવો થતો જાય છે, આછો થતો જાય છે અને રંગ છે એ દૂર થઈ ગયો. તો આવું શા માટે થયું? તો કે ભાઈ એની તટસ્થીકરણની પ્રક્રિયા, એસિડ અને બેઝની વચ્ચેની પ્રક્રિયા થાય, તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે એ જે થોડો એસિડિક સ્વભાવ ધરાવે, તટસ્થીકરણ એટલે રંગ છે એ દૂર થઈ જાય છે. હવે ફરી વખત હું એની અંદર છે બેઝ ઉમેરું છું તો શું થાય છે જોજો. તો ફરી વખત હું એની અંદર બેઝ ઉમેરું છું ત્યારે પાછો છે રંગ આવી જાય છે. તો આવું શા માટે થાય છે? તો કે આ જે દ્રાવણનો સ્વભાવ છે કેવો બની જાય છે, બેઝિક થઈ જાય છે. અને બેઝિક સ્વભાવ થઈ જાય છે એટલા માટે એ પાછો રંગ છે એ ગુલાબી ધારણ કરે છે. હવે એસિડિક સ્વભાવ, તટસ્થીકરણની ક્રિયા થઈ જાય એટલે કેવું થઈ જાય, એ રંગહીન થઈ જાય અને બે એ એસિડિક સ્વભાવ ધરી દે તો એના માટે છે એ રંગ છે એ વિહીન થઈ જાય છે. તો આ રીતે આપણે એસિડ અને બેઝની છે એની વચ્ચેની પરખ છે એ કરી શકીએ. આગળ આપણે એમાં જોઈએ તો કીધું છે આપણને કે ભાઈ એને અવલોકન શું કરીશું આપણે, તો હમણાં જ કર્યું હતું કે એસિડ દ્વારા એ બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર શું થાય છે, નાબૂદ થાય છે. તો આ રીતે આપણે રંગ છે એ ગુલાબી આવી જાય, રંગ છે દૂર થઈ જાય, પાછો બેઝ ઉમેરી તો રંગ છે એ પાછો કેવો થઈ જાય છે, ગુલાબી થઈ જાય છે. તો આપણે કીધું છે કે એ રાસાયણિક સમીકરણ કઈ રીતે બને છે, તો આપણે જોયું હતું કે આમાં બેઝ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું હતું, એકવીએસ હતું એનું દ્રાવણ લીધું હતું અને એની અંદર આપણે ફિનોપ્થેલિન સૂચક ઉમેર્યું હતું અને પછી આપણે એમાં એસિડ ઉમેર્યું યસ એનું દ્રાવણ. તો એમાંથી આપણને શું બને છે, તો તટસ્થીકરણની ક્રિયા થાય અને ક્ષાર બને છે. એટલે કે સોડિયમ ક્લોરાઇડ આ જે ક્ષાર છે અને વત્તા H2O એટલે કે પાણીનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. સમીકરણ આપણે સંતુલિત કરીએ કે પણ સમીકરણ છે કેવું છે, સંતુલિત રૂપે જ છે. તો તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે હમણાં વાત કરી કે ભાઈ એસિડ અને બેઝ અથવા તો બેઝ અને એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણીનું નિર્માણની ક્રિયા થાય તો એને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરીએ છીએ. તો હવે પછી આગળ કીધું છે કે સામાન્ય રીતે તટસ્થીકરણની પ્રક્રિયા કેવી હોય, તો આપણે લઈએ કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝ એટલે લઈએ કે બેઝ વત્તા એસિડ, તો એમાંથી શું બને છે, તો કે ક્ષાર અને વત્તા પાણીનું નિર્માણની ક્રિયા છે થાય છે. તો આ રીતે આપણે એ એસિડ અને બેઝ વચ્ચેની વચ્ચે એ એકબીજા સાથે થતી છે પ્રક્રિયા છે આપણે સમજી શકીએ છીએ, એની પરખ કરી શકીએ છીએ. આગળના મુદ્દામાં એમ કીધું છે ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, તો એમાં પણ આપણે એક પ્રવૃત્તિ જોવાની છે અને એ પ્રવૃત્તિ છે 2.7. એનો હેતુ એવો છે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આપણે ધાત્વિય ઓક્સાઇડ લેવાનો છે અને એને આપણે કોની હારે પ્રક્રિયા કરવાની છે, એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. તો ધાત્વિય ઓક્સાઇડને એસિડ સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે, તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ હું પ્રવૃત્તિ કરીએ. હું અહીંયા છે એ કોપર ઓક્સાઇડનું દ્રાવણ લો અને અહીંયા આપણે બનાવેલું છે એક હાઇડ્રોક્લોરિક એસિડ છે. આપણે આમાં જે કોપર ઓક્સાઇડ છે એ એક ટેસ્ટ ટ્યુબમાં હું લઉં છું. હવે આની અંદર છે ને ધીરે ધીરે આપણે ધીમે ધીમે છે એ શું ઉમેરશું, આ મંદ છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું અને હલાવતા જઈશું. આની પ્રક્રિયા બહુ ધીમી થાય. તમે જુઓ છો કે આપણે લીધેલો છે કોપર ઓક્સાઇડ છે એનો રંગ છે એ કેવો છે જોજો, તો એક રંગ છે એ કાળો છે અને પછી રંગ પરિવર્તન કેવો થાય છે એ પણ આપણે જોવાનું છે. તો આની અંદર હું થોડોક ટીપે ટીપે ધીમે ધીમે છે એ એસિડ ઉમેરીશ.
અને એને હલાવતું જવાનું છે. એસિડ ધીમે ધીમે ઉમટતું જવાનું અને હલાવતું જવાનું છે, અને એની બહુ પ્રક્રિયા છે ને એ ધીમી થાય છે. એ પ્રક્રિયા છે એ ધીરે ધીરે થતી હોય છે. હવે આપણે એને થોડી વાર છે અહીંયા રહેવા દઈશું. સાંદ્ર છે HCl થોડુંક ઉમેરી દઈએ એટલે થોડીક પ્રક્રિયા છે એ ઝડપી બની શકે. તો હવે તમે જુઓ છો ધીરે ધીરે એનો રંગ પરિવર્તન થઈ રહ્યો છે. એ તમે જુઓ તો વાદળી લીલા રંગનું છે, તમને અહીંયા દેખાઈ રહ્યું છે. અને હજી સ્પષ્ટ વધારે આપણે જોવા માટે થોડી વાર એની પ્રક્રિયા થવા દઈએ. તો આપણને એમાં કીધું છે કે આ ધાત્વિક ઓક્સાઇડમાં છે એનો પ્રક્રિયાની અંદર રાસાયણિક સમીકરણ કેવું બને છે, તો કે રાસાયણિક કોપર ઓક્સાઇડ છે આપણે, અને એ કયા રંગનું હતું? કાળો હતો, કાળા રંગનું હતું. અને એની અંદર આપણે શું થયું? મન છે એ HCl ઉમેર્યો, અને એની વચ્ચેની પ્રક્રિયા થઈને કોપર ક્લોરાઇડ બને છે, અને વત્તા છે એ પાણી બને છે. આ જે કોપર ક્લોરાઇડ છે એ વાદળી લીલા રંગનો છે. વાદળી લીલા રંગનો છે એ બનશે આપણે હમણાં થોડી વાર, કારણ કે આની પ્રક્રિયા બહુ ધીમી થાય છે. અને સમીકરણને આપણે સંતુલિત કરીએ છીએ. અહીંયા 2 લગાવી દો તો સમીકરણ કેવું થઈ જાય? સંતુલિત થઈ. ધાતુના ઓક્સાઇડ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા થતી છે એની રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ છીએ. તો સામાન્ય રીતે મારે લખવું હોય તો હું લખી શકું કે આ જે વાદળી છે ને લીલો, તો આપણે લખીએ કે ભાઈ ધાતુના ઓક્સાઇડ વત્તા એસિડ, તો એમાંથી આપણે નિર્માણની ક્રિયા શું થાય? તો કે ક્ષાર અને વત્તા પાણીની નિર્માણની ક્રિયા છે. આ કોપર ઓક્સાઇડ એક ક્ષાર જ છે, તો ક્ષાર અને પાણીનું નિર્માણની ક્રિયા છે તે થાય છે. બેઝ ઓક્સાઇડ કોને કહેવાય? તો બેઝ ઓક્સાઇડ કોને કહીએ કે કોઈ પણ ઓક્સાઇડનું પાણી સાથેની પ્રક્રિયા થાય અને જો બેઝ બને તો એને આપણે બેઝના ઓક્સાઇડ તરીકે લઈ શકીએ. ઉદાહરણ રૂપે હું તમને એ કહું કે ભાઈ સોડિયમ છે એ ઓક્સાઇડ હોય, અને એનું આપણે પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો શું બની જાય? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય aqueous. તો આ જે છે એ સોલિડ હતું, આ લિક્વિડ હતું, અને એમાંથી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવો છે? બેઝ છે. અને સમીકરણને સંતુલિત કરવું હોય તો અહીં 2 લગાવી દો તો સમીકરણ કેવું થાય? સંતુલિત થઈ જાય છે. તો આ રીતે ધાતુના જે છે એ ઓક્સાઇડનું પાણી સાથે પ્રક્રિયા થઈ અને બેઝ બને છે, એટલે આપણે એને બેઝ ઓક્સાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એવા બેઝ ઓક્સાઇડની વાત કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ છે. આપણે અહીંયા કોપર લીધું તો આ કોપર છે એ ઓક્સાઇડ છે. આ બધા છે એ કેવા ઓક્સાઇડો છે? કેલ્શિયમ ઓક્સાઇડ. આ બધા ઓક્સાઇડ છે, ધાતુના છે ઓક્સાઇડનું તમે જો પાણી સાથેની પ્રક્રિયા થાય તો એમાંથી બેઝનું નિર્માણ કહેવાય છે. એટલે કે ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ છે બેઝિક છે, એને બેઝિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ આપણે હવે કેવી પ્રક્રિયા થઈ છે અહીંયા. તો તમે અહીંયા જોઈ શકો છો, તો તમને લીલો રંગ છે જોવા મળે છે. અહીંયા તમે અહીંયા જુઓ તો તમને આ લીલો રંગ છે એ ધારણ કર્યો છે, આપને જોવા મળે છે. મેં બીજી એક ટેસ્ટ ટ્યુબની અંદર પણ લીધું છે, તો તમે એની પ્રક્રિયા થઈ ત્યારે આ દ્રાવણ છે એ વાદળી અને આછો લીલો રંગ છે એ પ્રાપ્ત થાય છે.
તો આ કોપર ઓક્સાઇડમાં આપણે સલ્ફ્યુરિક એસિડને ધીમે ધીમે ઉમેરી અને હલાવતા એમાંથી આપણને કોપર ક્લોરાઇડ મળે છે અને એનો રંગ છે એ કેવો બની જાય છે તો આપણે એને આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ. હવે વાત કરીએ કે અધાત્મીય ઓક્સાઇડના બેઝ સાથેની પ્રક્રિયા. તો આપણે આગળની પ્રવૃત્તિમાં હમણાં કરી ગયા હતા કે પ્રવૃત્તિ આ 2.6 છે પહેલાની 2.5 માં આપણે કહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીકળેલો પાણી જે છે એની વચ્ચેની પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે તો આપણે એમાં જોઈ ગયા હતા કે ભાઈ કેલ્શિયમ છે એ હાઇડ્રોક્સાઇડ અને એની કાર્બન ડાયોક્સાઇડ એની વચ્ચેની પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીનું નિર્માણની ક્રિયા થઈ. આ જે છે એ સફેદ અક્ષર મળ્યા આપણે હમણાં પ્રવૃત્તિ કરી આગળ ત્યારે તો આ જે છે એ શું થયું તો કે આવી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આ બેઝ છે અને બેઝ સાથે આ જે છે અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા થાય ત્યારે આપણને આ કેલ્શિયમ કાર્બોનેટ અને શું મળે છે પાણી મળતું હોય છે. તો એમાં કીધું એસિડિક સ્વભાવ. તો એસિડિક સ્વભાવ શું કોને કહેવાય તો કે આવા અધાતુય ઓક્સાઇડનો પાણી સાથેની પ્રક્રિયા થાય અને એમાંથી એસિડનું નિર્માણની ક્રિયા થાય તો એને આપણે એસિડિક સ્વભાવ છે એવું કહી શકીએ. અને ઉદાહરણ રૂપે જોવું હોય તો આપણે કહીએ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ છે અને સલ્ફર ડાયોક્સાઇડ આ ગેસીસ છે અને એનું આપણે પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે તો કે સલ્ફ્યુરસ એસિડ મળે છે. આ જે છે સલ્ફ્યુરસ એસિડ છે. જો એવી જ રીતે આપણે જોઈએ તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય એ પણ ગેસ છે અને પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે એમાં સલ્ફ્યુરિક H2SO4 એને આપણે સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. તો આ રીતે એ અધાતુય ઓક્સાઇડનું પાણી સાથેની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી શું બની જાય છે એસિડ બની જાય છે એટલે એનો આપણે છે એસિડિક સ્વભાવ છે કહીએ છીએ. તો કે આપણે વાત કરી હતી આગળ કે ભાઈ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય અને એસિડિક ઓક્સાઇડ. તો આ બધા છે કેવા છે એસિડિક ઓક્સાઇડ છે કે જે ઓક્સાઇડનું પાણી સાથેની પ્રક્રિયા થાય અને એસિડનું નિર્માણની ક્રિયા થાય તો એને આપણે એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. અને આપણને આગળ છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર જો તો પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નોને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભાઈ આપણને પેજ નંબર છે એ 22 ઉપર આપ્યું છે. તો એમાં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે શા માટે દહીં ખાટા પદાર્થને એ પિત્તળ કે તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. તો આપણે એમ કીધું કે ભાઈ શા માટે તમે એ દહીં અને ખાટા પદાર્થને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં. તો કે ભાઈ તમે જ્યારે પિત્તળના વાસણમાં રાખો ખાટા દહીં અને જો ખાટું પદાર્થને જો રાખો તો એ એસિડિક હોય છે અને એસિડિક હોય એટલે આ જે કોપર અને જે કે તાંબુ અને પિત્તળ જે છે કોપર છે એ એની સાથેની રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થનું નિર્માણ કરે છે અને ઝેરી પદાર્થનું નિર્માણ થાય તો માનવ શરીર માટે એ નુકસાનકારક હોવાથી આપણે આવા જે દહીં કે ખાટા પદાર્થ છે એ આવા કોપર કે તાંબાના વાસણની અંદર લેવા જોઈએ નહીં. હવે બીજો એમાં પ્રશ્ન પૂછ્યો છે આપણને એને પણ આપણે સમજવાનો પડે. સામાન્ય રીતે ધાતુઓ તમે પાઠ્યપુસ્તકની અંદર જોજો 22માં પેજ ઉપર છે. બીજો પ્રશ્ન એવો છે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે. ધાતુનું એસિડની સાથેની પ્રક્રિયા થઈ અને કયો વાયુ મુક્ત થાય છે ઉદાહરણ દ્વારા છે સમજાવો અને આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો. તો કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો આપણે હમણાં જ તેનો અભ્યાસ કરી ગયા હતા કે ધાતુનો એસિડ સાથેની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી આપણને શું નિર્માણની ક્રિયા થાય છે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે અને એને આપણે સમીકરણ દ્વારા દર્શાવવાનું છે. તો આપણે હમણાં આગળ પણ ભણી ગયા હતા કે ભાઈ ઝીંક છે એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીશું અહીંયા હું હાઇડ્રોક્લોરિક એસિડ નાખું કોઈ પણ એસિડ લઈ અને એની સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે એ ઝીંક ક્લોરાઇડ અને વત્તા હાઇડ્રોજન છે એ વાયુનું નિર્માણની ક્રિયા થાય. સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો અહીંયા 2 વડે ગુણી નાખવું એટલે સમીકરણ
સંતુલિત થઈ જાય છે. તો આ હાઇડ્રોજન વાયુ છે એ ઉદાહરણ દ્વારા સમજાવવાનું કીધું, તો આપણે ઉદાહરણ દ્વારા છે સમજાવ્યું. અને એની પરખ કઈ રીતે કરતા, તો આપણે એની પરખ કરી હતી કે ભાઈ તમે એને છે સળગાવવા જાઓ તો ધડાકા ભેર છે એ કેવું થાય છે, સળગી જાય. તો આપણે એની આ રીતે એની સમજ છે આપી શકીએ. અને ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ધાતુનો એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એ ઉભરા છે એ ઉત્પન્ન કરે છે. જો હું કીધું છે કોઈ એક ધાતુનો સંયોજન છે એને એ નામ આપ્યું છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા થઈને ઉભરા ઉત્પન્ન થાય છે. અને એટલે ટૂંકમાં એમાંથી વાયુ ઉત્પન્ન થતો હોય. ઉત્પન્ન થયેલો વાયુ છે એ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો એટલે ઓલવી નાખવાની વાત થઈ એટલે એનું તો કોણ ઓલવે છે, અગ્નિશામક હોય ને એ જ તે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, નક્કી થઈ ગયું. અને ઉત્પન્ન થયેલો છે એ સંયોજન પૈકીનો એક કેલ્શિયમ ક્લોરાઇડ છે, એમાં એક કેલ્શિયમ ક્લોરાઇડ થયો, બીજું એ વાયુ ઉત્પન્ન થયો એ શું થયો તો કે કાર્બન ડાયોક્સાઇડ થયો. અને એનો સામાન્ય છે એ સમીકરણ છે એ સૂત્ર છે આપણને આપવાનું કીધું છે. જોઈએ આપણને કોઈ પદાર્થ આપ્યો છે એ ધાતુના સાથેના સંયોજન સાથેનો અને વત્તા એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી એક પદાર્થ છે શું મળે છે, કેલ્શિયમ ક્લોરાઇડ બને છે અને બીજો વાયુ ઉત્પન્ન થાય છે અને એ આગને સળગતી મીણબત્તીને ઓલવી નાખે એટલે કયો વાયુ થયો તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો હવે એ જે આ એ વાળો ધાતુય જે પદાર્થ છે એ સંયોજન સ્વરૂપે કયો હોઈ શકે અને એમાંથી પાણીનું પણ નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો આપણે જોઈએ કે ભાઈ આમાં અહીંયા જો લેવા જઈએ તો શું થશે, હવે હું સમીકરણ રૂપે લખું તો કેલ્શિયમ કાર્બોનેટ અને વત્તા HCl અને એની સાથે પ્રક્રિયા થાય અને કેલ્શિયમ ક્લોરાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા છે એ થાય છે. તો તમે જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્પન્ન થાય એટલે અહીંયા નક્કી થયું કે ભાઈ એમાં જે ધાતુની સાથે અને અહીંયા કેલ્શિયમ નિર્માણ થયું એટલે આપણે કેલ્શિયમ લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થયું એટલે કાર્બોનેટ લઈએ કે એટલે કેલ્શિયમ કાર્બોનેટનો એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા થાય. તો હવે આને આપણે સમીકરણને સંતુલિત કરવું હોય તો ક્લોરીન 2 કાર્બન છે, કાર્બન 1 થઈ ગયો. હવે ઓક્સિજન છે 3 છે, ઓક્સિજન 3 હાઇડ્રોજન 2. તો આ સમીકરણ છે સંતુલિત રૂપે આપણે લખીએ. આ સોલિડ છે, આ aqueous આપણે લઈએ તો આપણને મળ્યું છે આ aqueous મળશે અને આ ગેસીસ મળશે અને આ લિક્વિડ મળશે. આ રીતે આપણે એને સમીકરણ છે એનું નિર્માણની ક્રિયા કયું બને છે તો એ વાળું સંયોજન કયું હોય છે તો કેલ્શિયમ કાર્બોનેટ. તો આ રીતે આપણે જે સમજ્યા છે એની આધારે જવાબ આપીએ.